ગોસ્વામીજી આ કળયુગમાં ખૂબ હરિનામનો મહિમા ગાયો છે. સૌ પ્રથમ સતયુગમાં ભગવાન કેવલ ધ્યાનથી મળતા. લોકો હજારો વર્ષો સુધી તપ કરે ત્યારે ભગવાન એમની સામે આવે અને એમને દર્શન આપે. એક સતયુગમાં. હવે આપણું આયુષ્ય 100 વર્ષનું. હવે અત્યારે તો 100 વર્ષ કોઈ જીવે તો કેમ કહે કે ભાગશાળી થયા. બાકી 100 વર્ષનું પણ આયુષ્ય નથી. દિવસે ને દિવસે આપણું આયુષ્ય જતું રહે છે. તો આપણે હજારો વર્ષ સુધી કેમ તપ કરવું? તો એ આપણે કરી ન શકીએ. ત્યારબાદ ત્રેતા યુગમાં ભગવાન યજ્ઞથી મળતા. વર્ષો સુધી ઋષિઓ યજ્ઞ કરે અને એમાં પણ યજ્ઞ કરતા હોય એમાં જો કોઈ મંત્રમાં ભૂલ આવે તો એ યજ્ઞ નિષ્ફળ જાય છે. એનું કોઈ ફળ ન મળે. એ તો કર્મકાંડ, એ વિધિ વિધાનથી યજ્ઞ કરવો પડે. તો એ પણ આપણે કરી ન શકીએ વર્ષો સુધી. શું આપણે તો એ મંત્ર, સંસ્કૃત મંત્ર ઉચ્ચારણ પણ ન કરી શકીએ. જે વિદ્વાનો ભણેલા હોય ને એ કરે એ વાત જુદી છે. પણ આપણા માટે ગોસ્વામીજી કહે છે કે ત્યારબાદ દ્વાપર યુગમાં ભગવાન પૂજાથી મળતા. હવે એટલી પૂજા આપણે ભાવથી કરી ન શકીએ. અત્યારે તો લોકો સવારમાં જ્યારે ઘરની બહાર જવાનું હોય અને જે પૂજા કરતા હોય એટલી સ્પીડ હોય એનું કોઈ નક્કી નથી. ઘડિયાળ પ્રમાણે ચાલતા હોય. ઘડિયાળમાં જોતા જાય કે હજી વાર છે તો થોડી નિરાતે થાય ને એકાદ મિનિટની વાર હોય તો ભગવાનને પણ ન ખબર પડે કે હનુમાન ચાલીસા કઈ રીતે બોલે છે. અને એમાં પણ આપણે ભગવાનનું નામ જ્યારે સંકટ સમયે લઈએ એ પણ ટેપ કરવા જેવું હોય. ત્યારે તો ભગવાનને અંતરથી લોકો નાભીથી પુકારવા લાગે છે જ્યારે સંકટ આવે ત્યારે. એમાં પણ જો રાતે એકલા જતા હોય, સુનસાન રસ્તો હોય અને ત્યારે જે હનુમાન ચાલીસા બોલાતી હોય, ભગવાનને કહે કે એકવાર જો ઘરે પહોંચી જાઓ એટલે તમારા લાડવા પાકા. એકવાર ઘરે પહોંચાડી ગયો. ગોસ્વામીજી કહે છે કે એક તમારે કાંઈ કરવાની જરૂર નથી. આ કળયુગમાં તમે કેવલ ભગવાનના નામનું જપ કરો. એ ભાવમાં કરો કે અભાવમાં, કુભાવમાં, આળસમાં પણ ભગવાનનું નામ તમે લેશો તો એનું 10 દિશાઓથી તમારું મંગળ થશે. ગોસ્વામીજીએ ખૂબ નામનો મહિમા ગાયો છે. તો આવો 2 મિનિટ ભગવાન નામનું કીર્તન કરીએ, ત્યારબાદ આપણે કથામાં પ્રવેશ કરીએ. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને સીતારામ બોલજો રે. તાળી પાડીને સીતારામ બોલજો રે. મારા અંતર ના પડદા બોલજો રે. તાળી